પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. આજની આપણી આ રવિવારની સત્સંગ સભા એમાં હર હંમેશની જેમ મારે જ્યારે વાત કરવાની આવી છે ત્યારે વચનામૃતમાં આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય એ વિષય ઉપર વાત ચાલી રહી છે. તો છેલ્લે જે વચનામૃત લીધા એમાં ગઢડા મધ્યનું 67મું વચનામૃત પૂર્ણ કર્યું. ગઢડા મધ્યનું 67મું વચનામૃત સળંગ જોવા જાવ તો એ 200મું વચનામૃત થાય. એટલે આવી રીતે આપણે 200 વચનામૃતમાં આ વાત જોઈ. વડતાલના વચનામૃતમાં પ્રવેશ કરતા પહેલાં ફરીથી એ ગઢડા મધ્ય 67ના છેલ્લા શબ્દો થોડાક આપણે જોઈ લઈએ કે ભગવાનનું મહાત્મા જે રીતે કહ્યું છે. તો મહારાજે એવું કીધું કે મૂળ પ્રશ્ન એ હતો, સ્વામી સેવકપણું કઈ રીતે રહે છે? ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનના સાધર્મ્યપણાને પામે છે પછી કઈ રીતે સ્વામી સેવકપણું રહે છે? એ વાત ગયા વખતે કરી લીધી હતી. માત્ર ખાલી એના છેલ્લા શબ્દ જોઈએ તો મારા જેવા અનેક ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તો પણ ભગવાનના ભક્ત ભગવાનના સાધર્મ્યપણા પામે છે તો પણ સ્વામી સેવકપણું રહે છે. કઈ રીતે? તો કે મારા જેવા તો અનેક એમને પામ્યા છે, છતાં ભગવાન તો અપાર ને અપાર રહે છે. રહસ્યાની અંદર બહુ સરસ ખુલાસો કર્યો છે કે આ જે સ્થિતિ છે ભગવાનના સાધર્મ્યપણાને પામવું એ અનાદિમુખની સ્થિતિ છે. અને જેવું અનાદિમુખને ભગવાનને વિશે સ્વામી સેવકપણું છે એવું કોઈને નથી. સારંગપુરના 17મા વચનમાં મહારાજે કીધું, જેમ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય છે, કહેતા સ્થિતિ ઊંચીને ઊંચી થતી જાય છે, તેમ સ્વામી સેવકપણું પણ અતિ દ્રઢ થતું જાય છે. એ વાત આપણે જાણીએ છીએ, વચનામૃતમાં મહારાજે કરેલી છે. તો આવી રીતે આ વચનામૃતની અંદર ભગવાનનું સાધર્મ્યપણું, થોડુંક ભગવાનના સાધર્મ્યપણાની વાત કરીએ તો ભગવદ્ ગીતાની અંદર અધ્યાય 7મો એમાં જ્ઞાનીની વાત છે. કારણ કે જ્યારે આ વાત કરીએ છીએ ત્યારે જ્ઞાનની જ વાતો છે. એમાં જે 4 પ્રકારના જે ભક્ત કીધા એમાં જ્ઞાનીને શ્રેષ્ઠ કીધો. પછી જ્ઞાનીની વાત કરે છે કૃષ્ણ ભગવાન, અને એ અધ્યાય પૂરો કરતા કૃષ્ણ ભગવાન એમ કહે છે કે બ્રહ્મ, કર્મ, અધ્યાત્મ, અધિદેવ, અધિભૂત અને અધિયજ્ઞ, આને જે જાણે છે એ મને પામે છે. એટલે પછી બીજો અધ્યાય શરૂ થાય છે અને અર્જુન પૂછે છે કે આ બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિદેવ, અધિભૂત, અધિયજ્ઞ એ શું છે એમ. એટલે પછી કૃષ્ણ ભગવાન એની વ્યાખ્યા કરે છે બધી. અને ફરી પાછું કહે છે, અધ્યાય બદલાઈ ગયો છે પણ ફરી પાછું કહે છે કે આવી રીતે જે આ વસ્તુને જાણે છે, આ 6 વસ્તુ કીધી, 6 વસ્તુ જાણવાની. આમ જોવા જાય તો મહારાજના શબ્દમાં કહીએ તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ એના સ્વરૂપને જાણવું. આમાં એક વધારાનું 6ઠી વસ્તુ એ કર્મ શું છે એમ. એ વિષય ઉપર આપણે નથી જતા, પણ એ 1 to 1 વાત છે કે આ વસ્તુને જે યથાર્થ જાણે છે, આવી રીતે સમજે છે, એના માટે કૃષ્ણ ભગવાને એવું કીધું એ મારા ભાવને પામે છે. એટલે મારા ભાવને પામવું એટલે શું? તો ભગવાનના સાધર્મ્યપણાને પામે છે. આવો 1 to 1 એનો અર્થ થાય. ભાવને પામી જવું, એના સ્વરૂપમાં લીન થઈ જવું, ભાવને પામી જવું. અને સ્વામી સેવકપણું કઈ રીતે રહે છે? પ્રશ્ન જ એટલે જ ઉપસ્થિત થાય છે કે આવી દશા, આવી સ્થિતિ થાય છે ત્યારે કેમ સ્વામી સેવકપણું રહે? ફરીથી વાત કહું, પરમ એકાંતિકપણામાં કેવું છે, મહારાજની મૂર્તિ મધ્યસ્થ, ચારે બાજુ મુક્તના મંડળ ભરાઈને બેઠા છે, ત્યાં સ્વામી સેવકપણું તો છે જ, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ આ જે સ્થિતિ છે, અદ્ભુત સ્થિતિ છે, ત્યાં કેમ સ્વામી સેવકપણું છે? ભગવાનને સાધર્મ્યપણાને પામ્યો, ભગવત ભાવને પામી ગયો, ભગવાનના ભાવને પામી ગયો, પછી કેમ રહે છે? તો આવી ખૂબ સરસ વાત હતી. હવે વડતાલના વચનામૃતો. તો વડતાલના વચનામૃતોમાં 20 વચનામૃતો છે. તો 20 વચનામૃતમાંથી 15 વચનામૃતની અંદર આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માની વાત છે. તો જેમ પહેલાં વાત કરતો એમ આજે ફરી પાછી એ વાતને કરીએ યાદ. તો 20માંથી 15 વચનામૃતમાં આવવું હોય એનો મતલબ એમ થયો કે 75%, 3/4
વચનામતમાં ફરી પાછી આ વાત છે. એટલે હવે આ વચનામત 200 પહેલાંના અને 20 એટલે 220 વચનામત, 273 વચનામત આપણા છે અમદાવાદ દેશના. તો બાકી તો કેટલા રહ્યા હવે? બરાબર, 53 વચનામત રહ્યા. તો આટલા વચનામતમાં 3/4 વાત થઈ છે, તો આગળ એવું જ રહેશે. હવે થોડું ઘણું વધઘટ હશે તો બહુ ફરક નહીં પડે એમ. એટલે મહારાજે કીધું કે કોઈ કેડે જેમ દોરો સોસરો ચાલ્યો જાય એમ વચનામતની અંદર આ વાત સોસરી ચાલી આવે. વડતાલના વચનામતમાં પણ 15 વચનામતોમાં આ વાત આવશે. પણ દર વખતે હર હંમેશ જ્યારે વાત કરીએ છીએ ત્યારે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય સાથે સાથે આમ વાત કરતા જઈએ છીએ. પણ આજે વિચાર એમ છે કે વડતાલના વચનામત આજે બધા જ લઈ લેશું એક સાથે. તો પેલી આત્મનિષ્ઠાની વાત કરી લઈ વચનામતમાં, જ્યાં જ્યાં આત્મનિષ્ઠાની વાત મહારાજે કરી છે એ, અને પછી ભગવાનનું મહાત્મ્ય. તો આત્મનિષ્ઠાની જ્યારે વાત આવે ત્યારે જો આત્માની અનુભૂતિ છે ને, નિષ્ઠા જ્યાં સુધી આત્માની ન બંધાય ત્યાં સુધી અનુભૂતિ પણ ન થાય. તેમ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા જ્યાં સુધી ના બંધાય ત્યાં સુધી એ સ્વરૂપની અનુભૂતિ પણ ન થાય. એટલે આપણે નિષ્ઠા શબ્દ છે એ હશે તો અનુભૂતિ એની થશે. આત્મનિષ્ઠા હશે તો આત્માની અનુભૂતિ થશે. સ્વરૂપ નિષ્ઠા હશે, ભગવદ નિષ્ઠા હશે તો ભગવાનની અનુભૂતિ થશે, એના સ્વરૂપનો આનંદ મળશે. એટલે આ બહુ સીધી વાત છે ને સરળ વાત છે. આમાં કંઈ બીજું કંઈ એવું વિશેષ કંઈ એવું છે નહીં, સમજાય જેવી વાત છે. તો આત્મનિષ્ઠાની વાત, વડતાલનું 3જું વચનામત. આમ એકાંતિકની સ્થિતિની જ વાત કરી છે. તો મહારાજે એવું કીધું, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભગવાનની ભક્તિ એ 4 વાના જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય. જ્યારે જ્ઞાનની વાત આવે ત્યારે બહુધા શાસ્ત્રમાં મહારાજે જે શબ્દ વાપર્યા છે ત્યારે આત્મજ્ઞાન માટે આ શબ્દ વાપર્યો છે. પછી એ આત્મજ્ઞાનની વાત આપણે છેક ભગવાનના સ્વરૂપ સુધી લઈ જઈએ, બ્રહ્મરૂપની ભાવના સુધી લઈ જઈએ, એ એક સમજની લેવલ છે ભલે, પણ સામાન્ય રીતે જ્ઞાન એટલે આપણા પોતે કોણ છીએ એની સમજ, હું કોણ છું એની સમજ. તો આવી રીતે આત્મનિષ્ઠા, આત્મજ્ઞાનની વાત, એકાંતિકપણું કહીએ એટલે એમાં આત્મનિષ્ઠા સમાવેશ થઈ જાય. તો આવી રીતે વડતાલના 3જામાં વાત કરી. વડતાલનું 4થું વચનામત એ ધ્યાનનું વચનામત કહેવાય આમ, અને 8મું પણ ધ્યાનનું કહેવાય. તો આની અંદર મહારાજે જે વાત કરી છે હવે આપણે એ જોઈએ. વડતાલનું 4થું, યોગી યોગ કળાએ કરીને બહાર રહી જે મૂર્તિ તેને નાસિકાને અગ્રે ધારે ને ત્યાંથી ભ્રકુટીમાં લાવીને હૃદયને વિશે મૂર્તિને ઉતારે. કઈ રીતે? પહેલા બહાર મૂર્તિને ધારે, પછી ભ્રકુટીને મધ્ય આવે, પછી હૃદયને વિશે લાવે. છેલ્લા પ્રકરણ 31માં વચનામતમાં પણ બહાર મૂર્તિને જોવે, પછી આંખમાં જોવે, પછી કંઠ પ્રદેશના વિશે જોવે, ને પછી હૃદયને વિશે જોવે. ક્રમ એ જ છે. કંઠ એક આમાં ઉલ્લેખ નથી કર્યો, પણ વાત એ જ રીતે થઈ રહી છે ભગવાનનું ધ્યાન કરવાની. ભ્રકુટીને વિશે લાવીને પછી હૃદયને વિશે મૂર્તિને ઉતારે, અને પછી અંતરને વિશે સાક્ષી રૂપ જે મૂર્તિ અને બહારની મૂર્તિ એ બેને એક કરે. અંતરાત્મામાં સાક્ષી રૂપ જે ભગવાન રહ્યા છે એ, અને બહાર જે આપણે દર્શન કરીએ છીએ ભગવાનનું સ્વરૂપ એને એક કરે. ગોપાળાનંદ સ્વામી વાતોમાં કીધી છે કે હૃદયને વિશે, અંતરને વિશે જે મૂર્તિ છે એ જ આમ તો બહાર છે ને દર્શન આપે છે. આવો શબ્દ ગોપાળાનંદ સ્વામી વાપર્યો છે. એટલે એક જ છે, એ ભાવ આખો છે. એટલે મહારાજે કીધું કે બેને એક કરે. રાધર એ બે છે, એ એક છે, એને રિયલાઇઝ કરે. પછી ઇન્દ્રિયો અને અંતકણ એ સર્વેને સાંખ્ય વિચારે કરીને જુદા કરીને એકલા ચૈતન્ય વિશે જ ભગવાનની મૂર્તિ ધારે. ઇન્દ્રિયો અને અંતકણને સાંખ્ય વિચાર શું? તો કે આ ઇન્દ્રિય અંતકણ હું નથી, હું તો આત્મા છું. એના વિચારે કરીને જુદા કરીને એકલા ચૈતન્યને વિશે જ ભગવાનની મૂર્તિ ધારે. અને કોઈ વિક્ષેપ આડો આવે તો પોતાની યોગ કળાનો ત્યાગ ન કરે અને મૂર્તિને ધારવાપણે કરીને સમાધાન કરે. કહેતા મૂર્તિ ધારવી મૂકે નહીં, આવું રહસ્યાત્મક ચોખવટ કરી છે. સમાધાન કઈ રીતે કરે? તો મૂર્તિ ધારવી મૂકે નહીં, બીજા જે કાંઈ પણ વિક્ષેપ આવે એને રહેવા દે ત્યાં ને ત્યાં, જે છે ત્યાં. તો વાત આવી આત્માને વિશે મૂર્તિ ધારવાની વાત. પણ કઈ રીતે? સાંખ્ય વિચારે કરીને દેહ, ઇન્દ્રિય, અંતકરણથી આત્માને જુદો માનીને આત્માને વિશે ભગવાનનું સ્વરૂપ જોવું.
વરતાલ 8મું ફરી ધ્યાનનું જ છે. જીવ છે તે ક્યારેક તો ભગવાનના સ્વરૂપ સાથે સંલગ્ન રહે છે ને ક્યારેક તો અંતકરણને વિશે રહે છે. કરોડિયાનું દ્રષ્ટાંત છે. કરોડિયો જેમ બે થાંભલા વચ્ચે હોય તો એક થાંભલો છે ભગવાનનું સ્વરૂપ છે ને એક બીજું કયું છે? પોતાનું અંતકરણ છે. તો જીવ છે એ વચ્ચે ક્યારેક આમ છે, ક્યારેક આમ, ક્યારેક મૂર્તિને વિશે સંલગ્ન રહે છે, ક્યારેક અંતકરણને ઇન્દ્રિય ભેગો ભળી જાય છે અને ક્યારેક એના મધ્ય રહે છે. જ્યારે ભગવાનના ધ્યાને કરીને વૃત્તિ નિર્ગુણ થાય છે ત્યારે અતિશય પ્રકાશયુક્ત જણાય છે અને ભગવાનના સ્વરૂપને આકારે થાય છે. માટે પરમેશ્વરના સ્વરૂપને વિશે વૃત્તિ રાખતો હોય તેને સાંખ્ય વિચારે કરીને સ્થૂળ સૂક્ષ્મને કારણ એ 3 દેહથી પોતાનું સ્વરૂપ ન્યારું જાણીને કેવળ આત્મરૂપ થઈને પરમેશ્વરના સ્વરૂપને વિશે વૃત્તિ રાખવી અને જ્યારે વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય એ જ ધ્યાન કરનારા યોગીની નિદ્રા છે. પણ સુષુપ્તિમાં લીન થવું એ યોગીની નિદ્રા નથી. સૂવું ત્યારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ લીન કરીને સૂવું એનું નામ યોગ નિદ્રા. બાકી સુષુપ્તિમાં તો આખું જગત જાય છે, પશુએ જાય છે, એ કંઈ વિશેષ નથી એમ. તો આ વાત મહારાજે કરી વરતાલનું 8મું. એટલે આપણે જો 5 વખતની માનસી પૂજા કરીએ ત્યારે એ ભગવાનના સ્વરૂપ સાથે જોડાઈને પછી શું ઉઠીએ ત્યારે પણ મહારાજે શિક્ષાપત્રીમાં કીધું કે ભગવાનનું સ્મરણ કરવું. એટલે આ જે વાત છે આત્મનિષ્ઠાની, આવી રીતે વરતાલનું 3, 4, 8મું વચનામત. હવે વરતાલનું 11મું વચનામત. બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ તે તો 3 શરીરને 3 અવસ્થા તે થકી પર, આમ તો 3 ગુણ પણ ઉમેરી લેવા પડે. 3 શરીર, 3 અવસ્થા, 3 ગુણ, કારણ કે એ રીતે પણ મહારાજે વાત કરી છે. તે થકી પર વર્તતા હોય અને 14 ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાની વિશે એકેય માનતા ન હોય. તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહીં. એ તો જ્યારે ભગવાનના મળેલા સંત તે સંગાથે જ્યારે એને અતિશય પ્રીતિ થાય ત્યારે સત્પુરુષને વિશે દોષ ન ભાસે. માટે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનું મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. એટલે મહારાજે જ્યારે આત્મનિષ્ઠાની વાત કરી ત્યારે હંમેશા એમ કીધું છે કેવળ આત્મનિષ્ઠા નહીં, પાછું ભગવાનના ભક્તની જે સેવા, એ જે પ્રવૃત્તિ એ રહેવી જોઈએ. આ વચનામતોમાં આવે જ છે. મહારાજ ઘણી વખત કહે છે, વરતાલના વચનામતમાં એ વાત આવે જ છે વસ્તુની, કે ભગવાનની ભક્તની સેવારૂપ પ્રવૃત્તિમાં પાછું જોડાઈને રહેવું. એમ એકલવાયો થઈને બેસી રહે નિવૃત્તિ પકડીને એ મહારાજને મંજૂર નથી. હવે વરતાલનું 17મું વચનામત. પંચ વિષયને વિશે વેર બુદ્ધિ કરે અને તેનો મનમાંથી જેને અતિશય ભાવ થઈ જાય તે જીતેન્દ્રિય કહેવાય. ભગવદ્ ગીતામાં જીતેન્દ્રિય શબ્દ વપરાયો છે. શ્રદ્ધાવાન અને જીતેન્દ્રિય મને પામે છે, એ શબ્દ વપરાયો છે. અને કેવળ નિવૃત્તિ ધર્મવાળા આત્મનિષ્ઠ ત્યાગી કરતા પરમેશ્વરે કયા જે નિયમ તેમાં રહીને ભગવાન અને ભગવાનના ભક્ત સંબંધી જે પ્રવૃત્તિ માર્ગ તેને વિશે સાવધાન થઈ જોડાય એ શ્રેષ્ઠ છે ને ભગવાનની કૃપાનું પાત્ર છે. વરતાલ 11માં વાત આવી, એ જ 17માં વાત આવી. નિવૃત્તિ કેવળ ધર્મ ન રાખે પણ ભગવાનના ભક્તની સેવામાં જોડાયેલો રહે. પણ કઈ રીતે? તો પોતાને પાછો 3 દેહથી જુદો આત્મારૂપ માનીને આ સેવા કર્યા કરવાની. અને ખરી સેવા એનાથી જ થશે, એ પણ એક હકીકત છે. નહીંતર શું થશે? શબ્દો લાગી જશે. કોઈ કંઈક બોલશે, કોઈક બીજો કંઈક બોલશે, એના શબ્દથી કંઈ ઠેકાણું રહે નહીં. એટલે આ વસ્તુ તો બહુ જરૂરી છે. વરતાલનો 20મું. ભગવાનની મૂર્તિ વિના જેટલા માયિક આકાર છે તે સર્વે અતિશય દુઃખદાયક અને નાશવંત જાણી પોતાને દેહ, ઇન્દ્રિય ને અંતકરણ તે થકી નોખો આત્મારૂપ જાણે. જો આ શબ્દ એક ને એક કેટલી વખત આવ્યા. આ જ શબ્દ દેહ, ઇન્દ્રિય, અંતકરણથી નોખો પોતાને આત્મારૂપ જાણવું. આ વાત આપણે જેટલા આત્મનિષ્ઠાના વચનામત જોયા એમાં આ વાત આવી. તેના હૃદયમાંથી કામાદિકનું બીજ નાશ પામી જાય છે. આ મૂળભૂત જે પ્રશ્ન હતો એમાં કામ, ક્રોધ, લોભની વાત હતી કે કામ છે એ રજોગુણનું કાર્ય છે અને ક્રોધ અને લોભ એ તમોગુણનું કાર્ય છે. તો એનાથી કેમ બચાય, કેમ છૂટાય?
કામ ક્રોધાદિક જે દોષ છે, તો એનો પછી જવાબ મહારાજ આ કહે છે. શું કહે છે? તો પોતાનું સ્વરૂપ આવી રીતે જાણે. અને દ્રષ્ટાંતમાં શ્રીજી મહારાજે જનક રાજાની વાત કરી છે આની અંદર, કે પોતાનું જે અડધું શરીર છે એની પૂજા કરે ચંદનથી, અને બીજું અડધું શરીર કાપી નાખે તોય પણ કાંઈ ફેર પડે નહીં. મિથિલા નગરી બળે તો એમાં મારું કંઈ બળતું નથી, એવો જે આત્મવિચાર, એની વાત દ્રષ્ટાંત કરી છે. પણ મૂળ સિદ્ધાંતની રીતે વાત કરીએ તો આવી રીતે પોતાને જે દેહ ઇન્દ્રિય અંતકરણથી નોખો આત્મારૂપ જાણે, તેના કામાદિક દોષ નાશ પામી જાય છે. અને એવો જે હરિભક્ત ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, આવી જેની સમજણ છે, તેની સમજણ જે છે એ સત્સંગમાં મોટેરો છે. બરાબર? એમાં પણ ત્યાગી ગ્રહીનો કંઈ મેળ નથી. આવી જેની સમજણ છે એ સત્સંગમાં મોટેરો છે. આવી સમજણ હોય તો પણ કોઈ પ્રકારે કુસંગ તો કરવો જ નહીં. પાછું મહારાજે સાવધાની પણ આપી છે. આવી સમજણ હોય નહીં તો કુસંગ, ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે કુસંગ થકી ભૂંડું થાય છે એવું બીજાથી નથી થતું, કુસંગથી જ ભૂંડું થાય છે આમ તો. એટલે મહારાજે હંમેશા લાલ બત્તી ધરી જ છે. સિદ્ધ મુક્તોને કુસંગ બાદ નથી કરી શકતો, એ તો કુસંગને ફેરવી નાખે, દેશકાળ ફેરવી નાખે એવા પુરુષ હોય, છતાં પણ એમના વિશે મહારાજે કીધું છે એમને પણ કુસંગના માર્ગે કહેતા ધર્મને એમને પણ લોપ નથી કરવાનો. મહારાજે એમને પણ જે ખરેખર એમને ધર્મ, એને કોઈ માયાનો પદાર્થ કે કોઈ પંચ વિશે બાદ કરી જ શકતા નથી, અને કદાચ કરે તોય નિર્લેપ રહેશે, છતાં પણ મહારાજે એમને પણ એ મર્યાદામાં રહેવાનું કીધું છે. શું કામ? તો કે મોટાના વર્તને કરીને બધા એના જે અનુયાયીઓ છે એ વર્તતા હોય છે. એટલે સિદ્ધ હોય, આવી સ્થિતિ થઈ હોય, છતાં પણ એને પણ કુસંગ ન કરવો. લોભ કરે ન કરે એ બીજા નંબરની વાત છે, પણ એ એક મેસેજ જે આપે, ઘણો બધો બગાડ થઈ જાય, એ પણ ન થવું જોઈએ. એને તો કાંઈ ન થાય, સિદ્ધ મુક્તને તો કોઈ દેશકાળ લોપી શકતા નથી. પણ આવી રીતે મહારાજે અતિ દયા કરીને આપણને આવી રીતે બધી વાતો કરી છે. તો આવી રીતે આત્મનિષ્ઠાની વાત થઈ. હવે ભગવાનનું મહાત્મ્ય. અને હું હંમેશા કહું છું, આત્મનિષ્ઠાની વાતમાં તો કદાચ આ એક વસ્તુ કોમન રે, દેહ ઇન્દ્રિય અંતકરણથી નોખો આત્મા, આત્મારૂપ માનવું, સાક્ષીરૂપ માનવું, દ્રષ્ટા માનવું, બ્રહ્મરૂપ માનવું, પુરુષોત્તમ રૂપ માનવું, એ જે રીતે જે લેવલ પ્રમાણે વાત કરવાની હોય એ રીતે સમજવું. પણ જ્યારે ભગવાનના મહાત્માની વાત આવે ત્યારે એ રેન્જ બહુ મોટી છે. દરેક વચનામતમાં મહાત્મા કહે ત્યારે એમ જ લાગે આ જુદી રીતે કહેવાયું, આ જુદી રીતે કહેવાયું. તો હવે વરતાલનું પહેલું, અને હવે જે વચનામૃત જોશું એ છે ભગવાનનું મહાત્મા. ભગવાનના સ્વરૂપને વિશે જેને દ્રઢ નિશ્ચય અને અચળ મતિ થઈ, ને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય, તો તે પુરુષના પ્રાણ લીન ન થાય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે. સામાન્ય રીતે સમાધિની જ્યારે વાત આવે ને, ત્યારે યોગની જે રીત છે ને, ધારણા, ધ્યાન, સમાધિ, એના ઉપર વજન બધાને આવી જતો હોય છે. પણ મહારાજ એમ કહે છે કે જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થયો, એને એવા રીતે પ્રાણ લીન ન થાય તો પણ એ નિર્વિકલ્પ સમાધિ. અને આ વાત મહારાજે વચનામૃતમાં ઘણી જગ્યાએ કીધી છે. પણ મધ્યના 14મા વચનામૃતમાં મહારાજે આમાં દ્રઢ નિશ્ચય વાપર્યો, એમાં મહારાજે નિરુત્થાન નિશ્ચય કીધો છે. આંબાનું ને વૃક્ષ હોય પછી એમાં કંઈ ફેર ન પડે કે આ કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, તો પણ એમ કે આ આંબો હશે કે નહીં હોય. એવો જે નિરુત્થાન નિશ્ચય મહારાજ કે એ જ નિર્વિકલ્પ સમાધિ છે. આગળ, અને પ્રગટ ભગવાન મળ્યા તેને જ સર્વના કારણ જાણીને પોતાને કૃતાર્થ ન માને, અને ધામને વિશે ભગવાનનું સ્વરૂપ કેવું હશે અને તેનું ક્યારે દર્શન થશે એવી જાતના સંકલ્પ વિકલ્પ થતા હોય, અને તે સમાધિમાં જાય તો પણ સવિકલ્પ છે. એટલે કોન્ટ્રાડિક્ટરી આખી વાત. પછી શું? પોતાને કૃતાર્થ ન મળે, આવા ભગવાન મળ્યા છતાં કૃતાર્થ ન માને, અને એમ માને કે ધામને વિશે કેવું સ્વરૂપ હશે, ત્યાં સુધી મારે પોતાને સંકલ્પ વિકલ્પ એવા રહેતા હોય તો એને સવિકલ્પ કીધો. મધ્યના 14ની વાત જેમ પહેલાં કરી, તો આ વાત જે થઈ એ ગઢડા પ્રથમના 9માની જોડે વાત કરી. પ્રત્યક્ષ ભગવાનનું જે સ્વરૂપ મળ્યું છતાં પોતે એને કૃતાર્થ નથી માનતો, અને ગોલોક અક્ષરધામને વિશે કેવું સ્વરૂપ, તેજોમય સ્વરૂપ છે મને નથી દેખાણું,
ત્યાં સુધી પોતાનું પરિપૂર્ણ કલ્યાણ નથી મનાતું. તો મહારાજે તો એવું કીધું કે એના મુખ થકી ભગવાનની વાર્તા ન સાંભળવી. તો એવું આ અગત્યનું વચનામૃત વડતાલનું, એમાં મધ્ય 14નો ભાવ આવ્યો, પ્રથમના 9નો ભાવ આવ્યો. મહાત્મા કહેવાય છે ત્યારે આવી રીતે પણ કહેવાય છે. બાકી આગળ આપણે જોયું કે જગતની ઉત્પત્તિ, સ્થિતિને, પ્રલય, તારામંડળ અધર રાખ્યો છે, એ રીતે પણ ભગવાનનું મહાત્મા કહેવાયું છે. પણ આ મહાત્મા કે ભગવાનનું સ્વરૂપ જે અક્ષરધામને વિશે છે, એ જ સ્વરૂપ આ મનુષ્ય રૂપ છે, એ જ આ પ્રતિમા રૂપ છે. એ મહાત્મા સમજવું, એના ઉપર સ્થિર રહેવું, એ નાની સૂની વાત નથી, બહુ મોટી વાત છે. એટલે મહારાજે એવું કીધું કે આવી રીતે જેને પોતાને કૃતાર્થપણું નથી મનાતું, તો એ સવિકલ્પ છે, એ નિર્વિકલ્પ વસ્તુ નથી. એમ એવું જ થયું ને, વિકલ્પ થઈ ગયો, બીજું કંઈક એમ, એટલે વિકલ્પ થઈ ગયું. અને નિર્વિકલ્પ એટલે બીજો કોઈ વિકલ્પ નહીં, બીજું કોઈ વસ્તુ નહીં, એના સિવાય બીજું કંઈ છે એવો સંકલ્પ નહીં. એમ એટલે નિર્વિકલ્પ. એમ માટે જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિષેધ હોય તેને સમાધિ છે અથવા નથી. કઈ સમાધિ? તો નાડી પ્રાણ ખેંચાવાવાળી યોગ સમાધિ. એ છે અથવા નથી તો પણ એ સદા નિર્વિકલ્પ સમાધિમાં જ છે. બરાબર છે. આ બધા વચનામતના જે આ જે રહસ્યો છે, ભગવાનનો આવો જે મહિમા છે, એને ભગવાનના ભક્તો તો સમજે જ છે, પણ એનું આપણે ગાન કરીએ, જેમ ચરિત્રનું ગાન કરીએ, એમ ભગવાનના મહિમાનો પણ આપણે વિચાર કરીએ તો અંતરને વિશે હંમેશા આનંદ રહે, બળ રહે, આત્મબળ વધે આનાથી. વરતાલનું બીજું, વેદમાં ભગવાનનું સ્વરૂપ બહુ રીતે વર્ણવીને નારાયણે પોતે પોતાના મુખે કહ્યું છે, પણ તે કોઈના સમજ્યામાં આવ્યું નહીં. ત્યારે સાંખ્યશાસ્ત્રમાં કપિલ મુનિએ અને યોગશાસ્ત્રમાં હિરણ્યગર્ભ ઋષિએ 24 તત્વ અને જીવ ઈશ્વરથી પર ભગવાનનું સ્વરૂપ વર્ણન કર્યું. 25 તત્વ અને 26 તત્વની વાત છે, પણ એ 24 તત્વને ઉપર જે જીવ ઈશ્વર તેથી પર ભગવાનનું સ્વરૂપ જે છે એનું વર્ણન કર્યું. તો પણ સાક્ષાત્કાર ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થયું. કોઈક ભગવાનની વાત થઈ, એમ અનુમાને થયું. એમ પછી પોતે વાસુદેવ ભગવાને પંચરાત્ર નામે તંત્ર કર્યું અને કહ્યું જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે અને ચતુર્ભુજ ચતુર્વ્યુહ રૂપે દર્શન આપે છે. અને એ જ ભગવાન પૂજવા યોગ્ય, ભજવા યોગ્ય અને પામવા યોગ્ય છે. અને તે જ રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે. પહેલાં કેવું હતું? વેદમાં, સાંખ્ય અને યોગમાં તો કોઈક ભગવાન છે, અને અહીંયા કેવું આવ્યું કે આ ભગવાન જે મનુષ્ય રૂપ ધારણ કર્યું, તત્વે કહીને એ ભગવાનનું સ્વરૂપ જાણ્યું કે આ એ જ છે. બરાબર છે. એક શબ્દ છે ઓમ તત્સત. આમ એનો અર્થ આવો છે, તત્ એટલે એ સ્વરૂપ, તાત્વિક સ્વરૂપ, સત્ય એટલે આ સ્વરૂપ, એ એક જ છે. ઓમ તત્સત, એ જુદું નથી. તો આવી રીતે જે ભગવાનના અવતારના માટે પણ આવો ભાવ રાખીએ એમ. અને અવતારી સ્વરૂપ, આપણને તો અવતારી સ્વરૂપ મળ્યું છે ભગવાનનું. બરાબર. તો આવો જે ભાવ ભગવાનમાં, ભાવ કહેતા આ સમજ. એમ ભાવ એ સારી વસ્તુ છે, પણ સમજ આવી જાય ને એ કેવું થાય છે કે નિશ્ચયાત્મક થાય છે. જેમ આગળ વાત કર્યું ને, નિરુત્થાન, નિશ્ચયાત્મક. એમ તો એ એટલું વિશેષ બને છે. એટલે આવી રીતે સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્રની વાત કરી. અહીંયા આ વાત મહારાજે વચનામૃતમાં કરી છે કે આ 4 શાસ્ત્રને જાણે પૂરું જ્ઞાની કહેવાય. પણ શ્રીજી મહારાજે અહીંયા 5મું શાસ્ત્ર પણ આ વચનામૃતમાં લીધું છે. પછી મહારાજ કહે છે અને શિવજીએ પશુપાત શાસ્ત્ર કર્યું, તેને વિશે પણ અષ્ટભુજ ચતુર્ભુજ રૂપે કહીને શ્રી નારાયણના સ્વરૂપનું જ વર્ણન કર્યું છે. એટલે અહીંયા 5મું શાસ્ત્ર પણ લીધું, પણ એ ભગવાન નારાયણનું જ વર્ણનની વાત આવી. એટલે જે પંચરાત્ર છે એની સાથે આને આપણે સમાવિષ્ટ કરી તો 4 શાસ્ત્ર ફરી પાછા. એવી રીતે ભગવાનના સ્વરૂપને સમજે તે જ પૂરો જ્ઞાની કહેવાય. અને ન જાણે તો વચનામૃતમાં જેમ આગળ કીધું, જ્યાં મારે જે સાંખ્ય યોગની વાત કરી છે, પાક જ્ઞાની, અડધો જ્ઞાની, પોણો જ્ઞાની ને પૂરો જ્ઞાની. એટલે અહીંયા મારે જે એ જ શબ્દ ફરી પાછા ઉચ્ચાર્યા કે એવી રીતે ભગવાનના સ્વરૂપને સમજે તે જ પૂરો જ્ઞાની કહેવાય. એમે વેદાદિક 5 શાસ્ત્રી કહીને ભગવાનના સ્વરૂપને જાણે તેને સંપૂર્ણ જ્ઞાન કહીએ. અને ભગવાન પણ એમ સમજે જ રાજી થાય છે. કેમ સમજે? તો વરતાલના પહેલામાં કીધું એમ કે મને પ્રત્યક્ષ મળ્યા છે અને એ જ સ્વરૂપ છે. મારે કંઈ પામવાનું બાકી નથી રહ્યું હવે કંઈ.
પામવાનું બાકી રહ્યું તો મતલબ કે કૃતાર્થપણામાં હજી એટલી ખોટ થઈ. તો એમ જે સમજે એના ઉપર ભગવાન રાજી થાય છે. આજે 4 શાસ્ત્ર કે 5 શાસ્ત્ર કે હજી પણ બીજા લ્યો, બરાબર. આના સિવાય આ શાસ્ત્ર તો કયા શાસ્ત્ર થયા? તો કૃષ્ણ ભગવાનના વખતમાં જે શાસ્ત્રો બને એના પણ પહેલાંના આ શાસ્ત્રોની વાત થઈ. પણ કૃષ્ણ ભગવાનના વખતના જે શાસ્ત્રો ગણો તો એ પાછા શાસ્ત્રો તો છે જ હજી પાછા. એમ ભાગવત પુરાણ છે, ભગવદ્ ગીતા છે, મહાભારત છે, એ બધા જ શાસ્ત્રો છે. અને મહારાજે તો એમ કીધું, અમે જે આ વાત કરીએ છીએ એ 4ના નામ લીધા, પણ આ ભારત ઇતિહાસ, ભગવદ્ ગીતા, આ બધાનો સાર અમે લઈને આ વાત કરીએ છીએ. એટલે વચનામૃત તો અદ્ભુત શાસ્ત્ર એ રીતે બન્યું. બધા જનો સાર મહારાજે લીધું અને પોતે જે પોતાનું જે અવતારી સ્વરૂપ છે એનું પણ વર્ણન કર્યું. એ એક વિશેષ વાત, બરાબર છે. તો આવી રીતે શ્રીજી મહારાજે વડતાલના બીજામાં ભગવાનનો મહિમા કીધો. વડતાલનું ત્રીજું, પહેલું, બીજું, ત્રીજું સળંગ આવે છે આ બધી વાતો. કોઈ વચનામત બાકી નથી રાખ્યું મહારાજે આ કહેવામાં. અને બીજા વચનામતોમાં આ શબ્દો નથી ને, એટલે જ હું શબ્દોથી જ જેમાં કીધું છે ને ભગવાનનો મહિમા આવો જાણો, એ જ વચનામત લીધા છે. તો બીજી જે વાતો છે આમ તો ભગવાનનો મહિમાની જ વાતો છે, પણ આવા શબ્દોથી નથી ને એટલે નથી લીધા. શબ્દોથી જ મહારાજે કીધું છે આવો ભગવાનનો મહિમા સમજો, એ જ વચનામતો લીધા. અને એ વચનામતો 75% છે. એટલે વિચાર કરીએ આપણે કે આપણે આ વાતને સમજવી કેટલી જરૂરી છે. વરતાલનું ત્રીજું, અને જો મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય ને આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ધર્મ એ સામાન્યપણે હોય તો પણ એ ભક્ત કોઈ દિવસ ધર્મમાંથી પડે નહીં. કેમ જે એમ વિચારે જે બ્રહ્માદિક સમગ્ર દેવ તે પણ જેમની આજ્ઞામાં રહે છે તે ભગવાનની આજ્ઞા હુંથી કેમ લોપાય, એમ જાણીને ભગવાનના નિયમમાં રહે અને અતિશય મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ ભગવાનને વિશે હોય તો એક ભક્તિને વિશે જ્ઞાનાદિક 3 આવી જાય. મહાત્મ્ય સહિત ભક્તિ જે આવો ભગવાનનો એકદમ મહિમા સમજે તો એ તો કહેવાયું જ છે કે આવી રીતે માત્ર ભક્તિ નહીં, આવી રીતે જો જ્ઞાન પણ એકદમ એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર સમજાઈ જાય તો ભક્તિ આવી જાય છે. એ છે આમ, પણ ભક્તિની વિશેષ મહત્તા હંમેશા એટલા માટે રહી છે કે એમાં ભગવાનનો સીધો સંબંધ છે ભક્તિમાં. તો આવી ભક્તિ કઈ રીતે આવે? તો એવી અસાધારણ ભક્તિ મોટા પુરુષની સેવા થકી આવે છે. એટલે મહારાજે કીધું ને સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે આ વાત એટલે કઈ આ જ બધી વાતો, આત્મનિષ્ઠાની વાત, ભગવાનનો મહાત્માની વાત. એટલે ક્યારેક આમ જો થોડોક વિચાર કરીએ ને તો મોટા પુરુષ જો હોય ને તો આ વિષયને જ લઈને વાત થતી હોય, શું એની રુચિ જ આ હોય એમ. પછી બીજી અલગ મલગની વાતો થતી હોય, બધું બરાબર છે, પણ રુચિ જે મહારાજે કીધી, મહારાજની રુચિ શું છે આ, તો મોટા પુરુષની રુચિ શું આ જ. એની રુચિ આનાથી બીજી ન હોય, મહારાજની રુચિથી બીજી રુચિ એમની ન હોય, આ જ રુચિ હોય એમની પણ. એટલે ઓળખાણ કરવી હોય તો ઓળખાણ પણ આવી રીતે થાય કે આ જ વિષય ઉપર કેટલા ચાલે છે, આત્મનિષ્ઠાની વાત કેટલી થાય છે, ભગવાનના મહાત્માની વાત કેટલી થાય છે, એનો માપદંડ. વરતાલનું 5મું વચનામત, જેને પરમેશ્વરને વિશે યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા, જે એ ભગવાનના સ્વરૂપને વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી, અને ભગવાન તો માયા ને માયાનું કાર્ય જે 3 ગુણ તે થકી પર છે, એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે. કેટલી મોટી વાત! ભગવાનનો મહિમા કેટલો મોટો કહેવાય કે ભગવાનને અમાયિક જાણ્યા ને તો એ અમાયિક થઈ ગયો. ભગવાનના જાણવે કરીને ભગવાનને સ્વરૂપને વિશે કોઈ દોષ ન દેખાણો તો એ નિર્દોષ થઈ ગયો, જે વાત વચનામૃતમાં આવે છે. તો ભગવાનને નિર્ગુણ જાણ્યા, ભગવાનને અમાયિક જાણ્યા તો એ માયા તરી ગયો એમ. અને પોતામાં તો માયાના ગુણનું કાર્ય જે ભૂત, ઇન્દ્રિયો, અંતકરણ ને દેવતા તે પોતાની ક્રિયાને વિશે પ્રવર્તે છે તો પણ એ માયાને તર્યો છે. કેટલી મોટી વાત! ભગવાનને જાણ્યા માયા રહિત, અને પોતામાં કદાચિત કામ રાખવાના નથી, કારણ કે ભગવાનનો ભક્તિ એને કાઢવાના હંમેશા પ્રયાસ કરે, પણ છતાં પણ મહારાજે મહાત્માનું બળ કેટલું બધું કીધું કે પોતપોતાની ક્રિયાની વિશે પ્રવર્તે છે. હોય છે, આપણે જોઈએ છીએ ભગવાનના ભક્તો હોય, સંતો હોય, આ દેખાતું હોય, તો પણ એ માયાને તર્યો કે બસ અહીંયા આપણે સાવધાનપણું રાખવાનું છે. અહીંયા જો આપણે બીજી જોવા જશું, ભગવાનના ભક્તોમાં દોષ જોવા જશું તો સમજવાનું કે આ ચૂક થઈ ગઈ. કદાચ દેખાતું હોય તો પણ આપણે એમ સમજવાનું આ માયાને તર્યા છે. શું કામ? તો ભગવાનને માયા રહિત જાણ્યા છે, ભગવાનના સ્વરૂપને એમને જાણી લીધું છે.
જેણે ભગવાનના સ્વરૂપને જાણી લીધું એને ધન્ય છે. આગળના વચનામતમાં જોયું ને વડતાલનું પહેલું, એમાં એ જ વાત આવી ને, એમ કૃતાર્થપણું નથી મનાતું. આ બધું શું કામ થાય છે? મહિમાની ખામીથી આ બધું થાય છે. તો પણ એ માયાને તર્યો કહેવાય. આ બધું હોય તો પણ માયાની જે અમુક પ્રવૃત્તિ દેખાતી હોય તો પણ. અને જેને ભગવાનનો દ્રઢ આશરો છે તે તો જે ભગવાનની મરજી હોય તે પ્રમાણે વર્તે અને સુખ દુઃખના દેનારા ભગવાન સિવાય બીજાને ન જાણે. આ વાત જાણી હોય ને તો બીજી બધી દોડધામ બંધ થઈ જાય. શબ્દો આવા લખ્યો હોય, મર્યાદામાં લખાયું હોય, પણ સમજવામાં આટલું જ છે કે આવી રીતે જો શ્રીજી મહારાજના સ્વરૂપનો નિશ્ચય થયો હોય, બધી દોડાદોડ બંધ થઈ જાય. પછી જગત તો કે એની રીતે જે કેવું હોય કે એની રીતે એમ, પણ અંતરથી તો અતિશય આનંદ વર્તતો હોય, ભગવાનના સ્વરૂપના નિશ્ચયની ખુમારી હોય. હવે એવા ઉત્તમ ભક્ત થવાનું કારણ તો જેમ ભગવાનની સેવા કરે છે તેવી જ ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કહીને સેવા કરે. વડતાલના ત્રીજામાં એવું જ કીધું, એવી અસાધારણ ભક્તિ કેમ આવે? તો મોટા પુરુષની સેવા. અહીંયા એવું કીધું કે એવા ભક્ત થવાનું કારણ શું? એવા ભક્ત થવાનું એટલે એવી ભક્તિ આવવાનું કારણ શું? તો એવા સત્પુરુષની સેવા. જેમ ભગવાનની સેવા કરે એવી એ સેવા કરે. એ ક્યારે થાય એવી સેવા? તો મહાત્મા જાણ્યું હોય તો થાય. ફરી પાછું એ જ વાત, મહાત્મા ન જાણ્યું હોય તો એ સેવા ન બની શકે. વડતાલનું છઠ્ઠું, 1, 2, 3, 4, 5, 6 કોઈ બાકી નથી. 7મું પણ આવશે. આટલા સળંગ વચનામૃતોમાં ભગવાનનો મહાત્મા કહેવાયું છે. વડતાલ છે, જ્યારે ભગવાન એવો સંકલ્પ ધારીને પ્રગટ થાય છે જે આ દેહ કહીને તો પાત્ર કુપાત્ર જે જીવને મારી મૂર્તિનો યોગ થાય તે સર્વેનું કલ્યાણ કરવું છે, ત્યારે કાળ કર્મનું કંઈ સામર્થ્ય રહે નહીં, એટલું પરમેશ્વરનું જ સામર્થ્ય રહે છે. ભગવાન જ્યારે આવો પોતાનો મહિમા જે છે પોતાનો એને વિસ્તારે છે અહીંયા આવીને, ત્યારે કાળ કર્મનું કંઈ ચાલતું નથી. એમ બાપાએ એવું કીધું કે પામર અને પતિતનું પણ કલ્યાણ કરવું છે તો મુમુક્ષુનું કલ્યાણ કરવું, એમાં શું કહેવું? પામરને પતિતનું કલ્યાણ કરી નાખવું છે, બરાબર ને? ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી, નિષ્ણાંત સ્વામીએ ગાયું પુરુષોત્તમ પ્રકાશમાં, બરાબર? તો ભગવાન આવો સંકલ્પ થઈને આવે ત્યારે પછી કંઈ એ બધું રહેતું નથી એ વસ્તુ, એમ બરાબર? અદલનું ફદલ જે શબ્દ છે આપણે સંપ્રદાયમાં વાપરીએ છીએ, ત્યારે એ ભગવાન જ્યારે કૃપા કરે છે કહેતા રાધરે કરી દીધી છે. આપણે હજી પણ આપણે છે ને એક ભૂલ કરી છે, ક્યારે કરશે ભગવાન કૃપા? એમ. અને મહારાજને પેલું પૂછ્યું ને કે મહારાજ કૃપા કરો, ત્યારે મહારાજે બધી વાત કરી. મહારાજ કે અમે તમને બોલાવીએ છીએ, આવો બેસો કહીએ છીએ, અને મહારાજ હજી અટકતા નથી. તે મહારાજ તો એમ કહે છે તમે અમારું અપમાન કરો છો, તમે સહન કરીએ છીએ. હા, હજી કેટલી કૃપા કરું મહારાજ કે, હજી કેટલી કૃપા કરું મહારાજ? મહારાજ પ્રગટ થયા, આપણને મળ્યા, અને હજી આપણે એમ કહીએ કે મહારાજ કૃપા કરો, તો મહારાજ કે હજી કેટલી કૃપા કરું કે. એટલે મહારાજ મનુષ્ય રૂપ થયા મોહન મનુષ્ય જેવા, એ જ મોટી કૃપા થઈ છે. અને હજી જો આપણે કૃપાનું જોયું તો સમજવાનું કે હજી કૃતાર્થપણું આવ્યું નથી, મહિમા સમજાણો નથી. તો આવી આ વડતાલના છઠ્ઠાની વાત, ભગવાનનો મહિમા. વડતાલનો 7મો, ભગવાન અર્ધાક માયાને વિશે અન્વય થયા છે અને અર્ધાક પોતાના ધામને વિશે વ્યતિરેક રહ્યા છે, એમ નથી. મોટા ભાગે જે જગતમાં સમજણ છે ને, અહીંયા છે સગુણ સ્વરૂપ ને પેલું છે નિર્ગુણ સ્વરૂપ. એ જે છે ને મોટી ભૂલ છે. મહારાજે જે કીધું છે ને સ્વરૂપ નિષ્ઠાનો જે દોષ કીધો છે, મહારાજે આ દોષ કીધો છે કે આ સ્વરૂપ સગુણ છે ને પેલું નિર્ગુણ છે, તો એ એની સમજણનો દોષ છે. એમ સ્વરૂપ નિષ્ઠાની અણસમજણ છે. એમ એટલે અર્ધા માયાના વિશે અર્ધાક છે, માયાના વિશે અન્વય થાય, અને અર્ધાક પોતાના ધામને વિશે વ્યતિરેક થયા છે, એમ નથી. ભગવાન તો માયામાં આવે ત્યારે માયા પણ અક્ષરધામ રૂપ થઈ જાય છે, અને 24 તત્વને વિશે આવે તો 24 તત્વ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. 24 તત્વ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે, માયા પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. કાર્યાણીના 8મા વચનામૃતમાં મહારાજે કીધું કે જ્યારે બ્રાહ્મણના પુત્રને લેવાને માટે ભૂમા પુરુષની પાસે ગયા, બ્રહ્મજ્યોતિને વિશે એવો શબ્દ વાપર્યો છે. તો રથ ઘોડા એ તો માયિક હતા, અર્જુન છતાં ચાલ્યા, તો એ માયિક હતી વસ્તુ છતાં પણ એ દિવ્ય વસ્તુમાં પ્રવેશ કરી, દિવ્યતામાં. તો શું કામ એવું થયું? તો એ માયિક વસ્તુને પણ એ તો દિવ્યપણાને પમાડી દેશે. એટલે 24 તત્વને ગ્રહણ કરે તો 24 તત્વ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે.
આપણો જીવ ક્યારે પ્રવેશ કરે છે ને 24 તત્વ, એ ચેતનવંતા થાય છે, એમાં ના નહીં. આખું શરીર આપણું ચાલે છે, બધી ક્રિયા થાય છે. શું કામ? તો કે ચેતના એમાં પ્રવેશ કર્યો છે. પણ એ બધું બ્રહ્મરૂપ થઈ જવું એ તો ભગવાન સિવાય. એટલે જ કહે છે ને, ભગવાનનું સ્વરૂપ તો કેવું છે? સદાય દિવ્ય છે. આ લોકમાં આવું દેખાય છે તોય દિવ્ય છે. પંચાળાના 7મામાં મહારાજે કીધું, નરની જે પેલી લીલા છે, નાટક કરે છે, નટની લીલા, નર કહેતા નટની લીલા જે છે એ પણ કડિયામાં નથી આવતી, તો ભગવાનની લીલા ક્યાંથી કડિયામાં આવે? એટલે અને આમ તો એવું છે કે એને કડવા જઈએ ને તોય પાર આવે એવું નથી. મારે જે કીધું ને મધ્યના 67માં, મારે જે તો અનેક ભગવાનના સાધર્મે પણ આને પામ્યા છે, છતાં પણ ભગવાનનો મહિમા તો અપાર અપાર ને અપાર છે. ભગવાન પણ એ મહિમાને પાર પામતા નથી. હવે એ પાર પામતા નથી તો આપણે શું કરવાનું? બસ એ આનંદમાં જ રહેવાનું હોય. તો આવી રીતે વરતાલનું 7મું વચનામત, 1 થી 7 વચનામત સળંગ મહારાજે ભગવાનના મહિમાની વાત કરી. આમ જોવા જાવ તો આ સમય એ ગાળાનો છે કે વરતાલની અંદર મંદિર નિર્માણ થયું હતું 82ની સાલ. આચાર્ય પદની સ્થાપના થઈ ચૂકી હતી. પછીના વચનામતો છે. મંદિર નિર્માણ થઈ ચૂક્યું હતું, છતાં પણ વિષયની અંદર જો જોવા જાઓ, કથા વાર્તાનો વિષય, તો ત્યારે મહારાજે વિષય કયો લીધો એમ? આ બહુ વિચાર માંગી લેવી વસ્તુ છે કે મહારાજની રુચિ આપણને સમજવી પડે. નહીં તો આટલું બધું મોટું કાર્ય કર્યું હોય તો એનો ઉલ્લેખ પણ થાય ને. પણ એ ચરિત્રમાં લખાયા છે. પણ આ જ્યારે વચનામતની અંદર વાત કરીએ ત્યારે એક ધારો ભગવાનનો મહિમા અને આત્મનિષ્ઠાની દ્રઢતા, આ વાત આવે. વડતાલનું 12મું, અનંત કોટી સૂર્ય, ચંદ્રમા અને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ, તેને વિશે પુરુષોત્તમ ભગવાન સદા દિવ્ય મૂર્તિ થકા વિરાજમાન છે. અને તે જ ભગવાન જીવોના કલ્યાણ અર્થે પૃથ્વીને વિશે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે. અહીંયા જે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે તો એનો વિસ્તાર થોડો ગઢડા મધ્યના 13મામાં કર્યો છે. 1 તત્વ, 2 તત્વ, 4 તત્વ, 5 તત્વને જે ગ્રહણ કરે છે એ વિસ્તાર એમાંથી એ જાણી લેવા જેવો છે. પણ અહીંયા તો એ શું છે કે ભગવાન રામકૃષ્ણાદિક રૂપે અવતારનું ધારણ કરે છે. એ અવતાર જે છે એ ભગવાનના સ્વરૂપમાંથી પ્રગટ થયા છે, કહેતા ભગવાનનો એમાં આવિર્ભાવ થયો છે અને ભગવાન જેવું જ કાર્ય કરે છે. આનો વિસ્તાર એક આખો અલગ વિષય છે, પણ મહિમા આવી રીતે ભગવાનનો છે. અને એ બધાના કારણે જે અવતારી જે ભગવાનનું સ્વરૂપ છે, એટલે મારે જેવું કીધું કે આ સ્વરૂપને વિશે અવતારી એવો ભેદ નથી, આ તો અવતારી જ છે. તો એવું જે અવતારી સ્વરૂપ એમ એ ભગવાનનું ધારણ કરે છે, અવતારનું ધારણ કરે છે, ત્યારે તે ભગવાનના સ્વરૂપનો જેને સંત સમાગમે કહીને દ્રઢ નિશ્ચય થાય છે, એને ઇન્દ્રિયો અંતકણ નિશ્ચયમાંથી ડગાવવાને સમર્થ નથી થતા. ઇન્દ્રિયો અંતકણ પછી એને ડગાવી શકતા નથી. અને પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાન વિશે દોષ ભાસતો નથી. અને એમ સમજે છે જે મુને આ ભગવાન મળ્યા તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ચૂક્યું છે. અંતકાળની વાત નહીં. અને મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ સર્વે પાપ થકી મુકાઈને પરમપદને પામશે. હવે મારા કહેતા ભગવાનના જેવા મુક્ત છે એની આવી સમજ છે. એ આવી રીતે ભગવાનના ભક્તની પણ આવી સમજ છે કે મારા હાથનું જે પાણી પીશે, મારા ગોરાનું પાણી પીશે, હું જેની આગળ વાર્તા કરીશ એનું કલ્યાણ થાય છે. તો મારા કલ્યાણમાં શું એમાં બાકી? અને ભગવાનના સ્વરૂપમાં તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો કે આ કેવું સ્વરૂપ હશે ને કેવું નહીં હોય ને. એ તો જાણી જ લેવાનું, આ મળ્યા મારું કલ્યાણ. કલ્યાણ એટલે શું? ભગવાનની પ્રાપ્તિ કે બીજું કંઈ? કલ્યાણ એટલે શું? ભગવાન પાસેથી કલ્યાણ માંગવાનું છે? આ બહુ વિચારીને બોલું છું. હે મહારાજ મને કલ્યાણ કરી દો. અરે મળ્યા એ કલ્યાણ છે. આ વાત સમજવી પડશે એક દિવસ, ગમે ત્યારે આ વાત સમજવી પડશે. આ વાત પ્રાપ્તિ ભગવાનની કલ્યાણ એટલે શું? આત્યંતિક કલ્યાણ એટલે શું? પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ, એનું નામ કલ્યાણ. તો મારું કલ્યાણ તો થઈ ચૂક્યું છે. અને મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ સર્વે પાપ થકી મુકાઈને પરમપદને પામશે. માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિશે કૃતાર્થપણું માનવું. આવો છે ભગવાનનો મહિમા.
એટલે જ્યારે ભગવાનનો મહિમા સમજાય ને ત્યારે જીવ પણ અતિશય બળને પામે છે. પછી જીવ નમાલો ન રહેવો જોઈએ. એટલે ગુણાતીતાન સ્વામી કીધું, બાપાશ્રી પણ વાતોમાં કીધું છે, પોતાને પાપી ન માનવાનું. પોતાને શું માનવાનું? કૃતાર્થ માનવાનું. ઘણા લોકો સત્સંગમાં એવું બને છે, પોતાને પાપી માને. ભલે ભગવાનની પ્રાર્થના કરીએ ત્યારે બધું કરવાનું છે, દોષ કાઢવા માટેની બધી પ્રાર્થના છે, એ બધું ખરું, પણ અંતરથી તો પોતાને કૃતાર્થપણું માનવું. એટલે અંતરથી કૃતાર્થપણું માનવું અને બાહ્ય બધાના દાસ થઈને રહેવું. આ છે સત્સંગનું રહસ્ય. વડતાલ 13. ભગવાન અરૂપ થકા વ્યાપક નથી. જગતની અંદર જે વ્યાપક આપણે કરવા જાય ને તો ભગવાનને નિરાકાર કહી દે છે. એ ભૂલ ટાળવા માટે મહારાજ કહે છે, ભગવાન અરૂપ થકા વ્યાપક ખરા, પણ જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને અર્થે બધામાં પ્રવેશ કરીને વ્યાપક છે એમ નથી, એ રીતે નહીં. પણ જ્યારે સાકાર સ્વરૂપની વાત આવે ને ત્યારે એ પણ વ્યાપક છે. એમ શું કામ? જો આપણે એમ કહીએ કે ભગવાન સર્વવ્યાપક છે, બરાબર, તેનો મતલબ શું થયો? અહીંયા છે, હાલમાં છે, મારી પાસે છે, મારી જોડે છે, રાધર હું એમની સાથે છું. અને આપણે એક તરફ એમ કહીએ ભગવાન વ્યાપક છે અને પછી ભગવાન નથી કહીએ તો એનું વ્યાપક પણ ખોટું પડી ગયું. તો પછી આપણે કહીએ ભગવાનને મળવા બાકી છે, આ બધું બાકી રહી ગયું, તો ભગવાનનું વ્યાપક પણ આપણે ખોટું પાડીએ છીએ. એક રીતે જોવા જઈએ તો એમ એક તરફ વ્યાપક કહીએ ને એક તરફ મળવાના બાકી છે, તો એ કેમ બને એ વસ્તુ? એમ એટલે આ જે તત્વથી બધું ભગવાનનું સ્વરૂપને સમજી લઈએ ને એ બહુ જરૂરી વસ્તુ. ને આ વડતાલના વચનામાં તો છે ને આખા એના ઉપર ફોકસ થયા છે. તમે જો એક ધારી આ જ વાત આવી બધી કેટલા વચનામતમાં આ વાતને રિપીટેડલી મહારાજે આ વાત કરી. એમ એટલે ભગવાન તો સદા મૂર્તિમાન જ છે ને અક્ષરધામમાં રહ્યા થકા જ અનંતકોટી બ્રહ્માંડમાં એક રૂપ થકા અનંત રૂપે ભાસે છે. ઓરડીનું દ્રષ્ટાંત દીધું છે ને, કાચની આ બધી હોય, કાચના તકતા હોય ને વચ્ચે મધ્યસ્થ પુરુષ ઊભા હોય ને બધામાં દેખાય. એ તો માઇક દ્રષ્ટાંત દીધું, પણ સમજવાનું શું છે? એ જ સ્વરૂપ અહીંયા છે, બીજું સ્વરૂપ જ નથી. બે વસ્તુ જ નથી, એકમેવમ અદ્વિતીય બ્રહ્મ. એનો અર્થ આમ પણ સમજવાનો છે, ભગવાન નારાયણ જેવા એક નારાયણ છે એ તો ખરું જ, પણ ઓને આ એમ પણ નથી. એ પણ એક અદ્વિતીય એક સમજણ છે. એમ એકમેવમ અદ્વિતીય બ્રહ્મ, ઓને આ બીજા નથી. એમ વડતાલનું 18. ભગવાન તો નિર્ગુણ છે અને તેમના સંબંધને પામે તે પણ નિર્ગુણ થઈ જાય છે. આગળ આપણે જોયું કે ભગવાનને નિર્ગુણ જાણે એ નિર્ગુણ થઈ જાય છે, અહીંયા સંબંધને પામે એ નિર્ગુણ થઈ જાય છે. તો આ મહિમા કેટલો બધો મોટો છે ભગવાનનો, કેવો મહિમા છે આ બધો. ભગવાનને નિર્ગુણ જાણો ને આપણે નિર્ગુણ થઈ જઈએ. ભગવાનનો સંબંધ ત્યારે જ થયો કહેવાય. આ સમજણ આવી, ભગવાનનો સંબંધ થયો. આમ સંબંધ થયો ને પાછું એમ માનીએ કે ના ભગવાન માઇક છે કે અથવા તો મારું કલ્યાણ નથી થયું, તો પછી ભગવાનને આપણે એમ કહીએ ને આપણે મારું કલ્યાણ નથી થયું, તો આમ જોવા જાઓ ને તો બાપાએ એમ કીધું એક જગ્યાએ કે જો પોતાને એમ માને તો કે મારું કલ્યાણ ક્યારે થશે, તો એને મોટાને ખતરાવ્યા કહેવાય. આવા પુરુષ મળ્યા. અને હજી એમ રહેતું હોય મારું કલ્યાણ ક્યારે થશે, તો બાપા કહે છે તો અમને ખતરાવ્યા કહેવાય કહેતો હતો. આવી વાતો છે આ તો બધી. ભગવાનના સંબંધને પામે તે પણ નિર્ગુણ થઈ જાય અને તેમના જન્મથી મૃત્યુ પર્યંતની સર્વે લીલા તેણે કહીને એ સ્વરૂપને વિશે ઉપાસનાના ભેદ ન કરવા અને એમના આચરણ પ્રમાણે તેમના ભક્તોએ આચરણ ન કરવું. કૃષ્ણ ભગવાનના દ્રષ્ટાંતે આ વાત કરી છે વડતાલના 18મા વચનામતમાં. પછી મહારાજે એમ કીધું કે જેમ એવી રીતે તમારે ભગવાનનો જે સ્વરૂપનું સમજવું એવી રીતે તમારો આચાર્ય, ગુરુ, ઉપદેષ્ટા અને ઈષ્ટદેવ એ મારા આચરણ પ્રમાણે તમારે આચરણ ન કરવું, પણ અમારા સંપ્રદાયમાં જે રીતે અમે આજ્ઞા કરી છે એ પ્રમાણે પોતપોતાના ધર્મમાં રહેવું. એટલે આ પણ આજ્ઞા એક મહત્ત્વની, એને પણ હંમેશા એટલે આ કેવું છે, પેલો કહે ને કે જે નાવિક ચાલ્યો જાય ધ્રુવના તારે ચાલ્યો જાય, એમ આ છે ને ભગવાનનું મહાત્મ્ય છે ને એક ધ્રુવનો તારો છે. બસ આ એક વાત સામે દ્રષ્ટિ રહી ગઈ તો કે એ દિશા ખોટી નહીં પડે. એમ તો આવી આ વડતાલના વચનામાં તો થોડોક સમય વધારે લેવાઈ ગયો છે આજે, પણ મને એવું લાગ્યું કે વડતાલના વચનામાં પૂરા કરી લઈએ, કારણ કે એક ધારી જે વાત હતી ભગવાનના મહિમાની, જે એકદમ સરસ મજાની વાત, અને ફરી પાછું પુનરાવર્તન કર્યું 75% વાત. આ વસ્તુને આપણે હંમેશા મગજમાં રાખીએ, એટલે હંમેશા એની આપણે છે ને અગત્યતા સ્ટ્રાઇક થયા રાખે. શું તો આવી રીતની આ જે વાત
થોડા ઘણા અર્થઘટન પણ કર્યા, બીજા શાસ્ત્રના લીધા. વાત કરવામાં ક્યારેક શબ્દ દોષ આવી જાય, થોડો ઘણો બને એવું, કારણ કે ગમે તેમ તોય જ્યારે શબ્દ છે ને એક મર્યાદા કહેવાય શબ્દની, ક્યારેક સમજાવવામાં ક્યારેક સમજવામાં ક્ષતિ થઈ જાય એવું બને, તો એ મારી ભૂલ છે. એ મારી ક્ષતિ સુધારીને આ વસ્તુને ગ્રહણ કરજો. આ સભાના રાજીપાને ઈચ્છું છું. આજની આ સભાને આવી રીતે પૂર્ણાહુતિ કરીએ. હવે આપણે મુનિસ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. માનસરી કે મહારાજ, મહારાજ તમારી મૂર્તિ વિના બીજો સંકલ્પ નથી થતો. વર્તમાનમાં પણ કોઈ વાતની ખોટ નથી, પણ આવું કૃપાળ પુરુષ બનાતો આપણું અનાદિ મુક્ત જેવા કરી મૂર્તિમાં રાખ્યા, મૂર્તિના સુખમાં જમીએ છીએ, એવું કૃપાળ પુરુષ બનાતું એ કેમ? મહારાજ કે તો બહુ ખોટ કહેવાય એને. ચિંતામણી હોય અને બાળકના હાથમાં દો તો એને આનંદ ના આવે, રમે નોળી નાખી દે. અને એનો મહિમા જાણતો હોય ત્યારે તો હો થઈ જાય ચિંતામણી. પછી વળી બીજા વચનામાં મહારાજે કહ્યું કે બ્રહ્માંડ છે, કાલ પ્રશ્ન પૂછ્યો તો એનો આજ ઉત્તર કર્યું છે કે જેને કૃપાળપણું નથી મનાતો એને સાધનનું બળ વધારે, આત્મનિષ્ઠાનું બળ, ભગવાનના મહિમાનો પ્રતાપ, ભગવાનના વિષયનો પ્રતાપ એને જાણે માણસ આવ્યો, એટલે એને કૃપાળપણું નથી મનાતો. મહારાજ કેવા છે, એના અનાદિ મુક્ત કેવા છે, એ કેવું કામ કરે છે, એ મહારાજ ને મુક્ત સાથે આપણે કેવો સંબંધ થયો છે, એની હારે આપણે ખરો સંબંધ થયો, નિરાશ થઈ ગયા તો પછી જે એમને શરણે આવે એને તો પોતા જેવા કરી દે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ